વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 31 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કયા દેશે વાયુમંડલીય અંતરિક્ષ પર્યાવરણ દેખરેખ માટે ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો જે વાયુમંડળ હોય છે મિત્રો, એ વાયુમંડળ અને અંતરિક્ષ પર્યાવરણની દેખરેખ માટે હાલમાં ચાઇનાએ ઉપગ્રહ લોન્ચ કર્યો છે અને આ ઉપગ્રહનું નામ છે મિત્રો યુન હાઈ. બરાબર, હાઈ 3. બરાબર, નામ યાદ રાખજો. યુન હાઈ 3 આ ઉપગ્રહનું નામ છે. મિત્રો વાત કરીએ હવે ચાઇનાની. તો ચાઇનાનું કેપિટલ છે બીજિંગ. ચાઇનાના પ્રેસિડેન્ટ છે સી જિનપિંગ. અને ચીનની જે બોર્ડર છે મિત્રો, એ ટોટલ કેટલા દેશ સાથે લાગેલી છે? 14 દેશો સાથે લાગેલી છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. કેટલા? 14 દેશો સાથે ચીનની બોર્ડર લાગેલી છે. હાલમાં ચર્ચામાં રહેલ બાલ્ટીમોર બ્રિજ કયા દેશમાં છે? તો ચર્ચામાં છે મિત્રો બાલ્ટીમોર બ્રિજ. અને કયા દેશમાં છે? તો મિત્રો એ આવેલું છે યુએસએમાં, અમેરિકામાં આવેલું છે બાલ્ટીમોર બ્રિજ. શા માટે ચર્ચામાં છે? તો હાલમાં ડાલી નામનો એક જહાજ જે છે મિત્રો, આ બાલ્ટીમોર બ્રિજ સાથે ટકરાવ થાય છે અને આ બાલ્ટીમોર બ્રિજ જે છે મિત્રો એ તૂટી જાય છે, એટલે ચર્ચામાં છે. અમેરિકા રાઈટ આન્સર થશે. હવે અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને કરન્સી છે અમેરિકન ડોલર. મિત્રો હાલમાં ભારત અમેરિકા વચ્ચે ટાઈગર ટ્રમ્પ યુદ્ધ અભ્યાસ થયો. ભારત અમેરિકા વચ્ચે ટોટલ 4 યુદ્ધ અભ્યાસ થાય છે. કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ. આ 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. હાલમાં અમેરિકાએ ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી. સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર પણ હાલમાં ઉમરોઈ મેઘાલયમાં થયો. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર છે. હાલમાં ચંડીગઢમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ચક્રફેંક સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે કયો મેડલ જીત્યો? તો ચંડીગઢની અંદર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ચક્રફેંક સ્પર્ધામાં ગુજરાતના દર્શના પટેલે મિત્રો ગોલ્ડ મેડલ જીત્યો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણ છઠ્ઠા શાસ્ત્ર રેપિડ ફિડેરેટેડ ચેસ ચેમ્પિયનશિપની મેજબાની કરશે? તો મિત્રો આઈઆઈટી મદ્રાસ છઠ્ઠા શાસ્ત્ર રેપિડ ફિડેરેટેડ ચેસ ચેમ્પિયનશિપની મેજબાની કરશે. કોણ કરશે? આઈઆઈટી મદ્રાસ કરશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો વાત કરીએ આઈઆઈટીસની, તો હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે સારા આપદા મેનેજમેન્ટ માટે આઈઆઈટી રૂડકી સાથે કરાર કર્યો છે. આઈઆઈટી ગુવાહાટીએ ઉન્નત સ્વાસ્થ્ય દેખભાળ માટે સ્વસ્થ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું. ભારતીય નૌસેનાએ આઈઆઈટી કાનપુર સાથે નવાચાર અને સંશોધન માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. આઈઆઈટી રોપણના શોધકર્તાઓએ સતલજમાં એક દુર્લભ ધાતુ ટેટલમની શોધ કરી છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ એક્ઝામ ટુડેમાંથી પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં એલસીએ તેજસ MK1A એ ક્યાં પોતાની પહેલી ઉડાન પૂર્ણ કરી છે? તો એલસીએ તેજસ MK1 બેંગલુરુ ખાતે પોતાની પહેલી ઉડાન પૂર્ણ કરી છે. મિત્રો બેંગલુરુની વાત કરીએ તો બેંગલુરુને એક તો આઈટી સિટી તરીકે ઓળખવામાં આવે, બીજું ઇલેક્ટ્રોનિક સિટી તરીકે ઓળખવામાં આવે, ત્રીજું ગાર્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે. બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું હેડક્વાર્ટર છે. સાથે સાથે ઇસરોનું હેડક્વાર્ટર પણ મિત્રો બેંગલુરુમાં આવેલું છે. બેંગલુરુ કર્ણાટકનું પાટનગર છે. હાલમાં ભારતે કયા દેશને 500 કરોડ રૂપિયાની બીજી કિસ્ત મોકલી છે? તો ભારતે 500 કરોડ રૂપિયાની બીજી કિસ્ત કોને મોકલી છે? તો મિત્રો ભૂટાન દેશને. ભૂટાનમાં હાલમાં 13મી પંચવર્ષીય યોજના ચાલી રહી છે અને આ 13મી પંચવર્ષીય યોજનામાં મદદ કરવા માટે ભારતે ભૂટાનને 500 કરોડ રૂપિયાની બીજી કિસ્ત મોકલી બુનિયાદી સ્ટ્રક્ચરના વિકાસ માટે. હાલમાં તમને ખ્યાલ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસની ભૂટાનની યાત્રા પર ગયા હતા, જ્યાં ભૂટાને તેમના સર્વોચ્ચ સન્માનથી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યા. મિત્રો હાલમાં અને આજે સર્વ સન્માનનું નામ શું છે? તો ઓર્ડર ઓફ ડુક ગ્યાલ્પો. શું નામ છે? ઓર્ડર ઓફ ડુક ગ્યાલ્પો. મિત્રો હાલમાં ભૂટાને પોતાના તમામ નાગરિકો માટે સ્વસંપ્રભુ રાષ્ટ્રીય ડિજિટલ આઈડીની શરૂઆત કરી છે.
હાલમાં કયા દેશના ક્રિકેટર કોલિન્સ ઓબુબાએ સંન્યાસની જાહેરાત કરી છે? કયા દેશના ક્રિકેટર છે મિત્રો કોલિન્સ ઓબુબા જેમણે સંન્યાસની જાહેરાત કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં કેન્યા રાઈટ આન્સર થશે. ચર્ચામાં રહેલ ઇથેનોલનું અણુસૂત્ર શું છે? તો મિત્રો હાલમાં ઇથેનોલ ચર્ચા છે કારણ કે એક નવું અણુસૂત્ર આપવામાં આવ્યું છે, બરાબર, કેન્દ્રીય કેમિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા. તો આ ત્રણ મિત્રો ઇથેનોલના હવે અણુસૂત્ર ગણાશે. વેરી ઇમ્પોર્ટન્ટ. ઉપરના તમામ રાઈટ આન્સર થશે આમાં. હાલમાં અદાણીના મેગા કોપર પ્લાન્ટે ક્યાં પરિચાલન શરૂ કર્યું છે? તો અદાણીના મેગા કોપર પ્લાન્ટ મિત્રો ગુજરાતના મુન્દ્રા ખાતે, ગુજરાતમાં આવેલું છે મુન્દ્રા પોર્ટ, મુન્દ્રા ખાતે મેગા કોપર પ્લાન્ટે પરિચાલન એટલે કે શરૂઆત થઈ ગઈ છે મિત્રો, સ્ટાર્ટ થઈ ગયું છે. ગુજરાત રાઈટ આન્સર થશે આમાં. આપણા ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો વાત કરીએ ગુજરાતની. હવે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. ગાંધીનગર 1971માં બન્યું હતું ગુજરાતનું પાટનગર. હાલમાં ગુજરાત સરકારે શિક્ષા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રખાયું. ગુજરાતના ફળ કચ્છી ખારેકને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. ભારતના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ ભારત રંગ મહોત્સવ કચ્છમાં શરૂ થયું છે. આટલું તમારે ગુજરાત વિશે યાદ રાખવાનું. હાલમાં આઈસીસી એલિટ પેનલમાં સામેલ થવાવાળા પહેલા બાંગ્લાદેશી અમ્પાયર કોણ બન્યા છે? તો આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એલિટ પેનલમાં સામેલ થવાવાળા પહેલા બાંગ્લાદેશી અમ્પાયર બની ગયા છે સરફુદોલ્લા ઇબ્ને. કોણ બન્યા છે? સરફુદોલ્લા ઇબ્ને. ફ્રેન્ડ આઈસીસીની સ્થાપના 1909માં થઈ હતી. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં. રોજર બિની હાલમાં આઈસીસીના અધ્યક્ષ છે. હાલમાં માઇક્રોસોફ્ટે કોને વિન્ડોઝ અને સરફેસ બંનેના નવા પ્રમુખ નિયુક્ત કર્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે એમાં પવન દાવુલુરી. પવન દાવુલુરી માઇક્રોસોફ્ટનો જે વિન્ડોઝ આવે છે મિત્રો અને સરફેસ આ બંનેના નવા પ્રમુખ બની ગયા છે. વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કોણે ટાઈમ્સ પાવર આઇકોન 2024 એવોર્ડ જીત્યો છે? તો મિત્રો વિજય જૈન. વિજય જૈને ટાઈમ્સ પાવર આઇકોન એવોર્ડ 2024 જીત્યો છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ. એવોર્ડ્સની વાત કરીએ તો 2024માં એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગેન્ડને સન્માનિત કરાયા. નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરાયા. રિકેન યામામોટોને 2024નો પ્રિઝકર પુરસ્કાર મળ્યો છે. હાલમાં કોણ એશિયામાં સૌથી વધુ વિદેશી ફંડનું આકર્ષણ કરતા બન્યો? તો એશિયામાં સૌથી વધુ વિદેશી ફંડનું આકર્ષણ કરતા બની ગયો છે મિત્રો કોણ? આપણો દેશ ભારત. ભારત રાઈટ આન્સર હશે. મિત્રો વાત કરીએ હવે ભારતની આપણે. તો દુનિયામાં સૌથી મોટો મોબાઈલ ફોન, બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો છે. દૂધ ઉત્પાદનમાં ભારત નંબર 1 છે. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમમિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 85મા નંબર પર રહ્યું છે. ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી છે. હાલમાં બેંક ઓફ મહારાષ્ટ્રના એમડી અને સીઈઓ કોણ બન્યા? તો ફ્રેન્ડ નિધુ સક્સેના. નિધુ સક્સેના બેંક ઓફ મહારાષ્ટ્રના એમડી અને સીઈઓ બની ગયા છે. નિધુ સક્સેના રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ હાલમાં હંસા મિશ્રા યુપીએસસીના ડાયરેક્ટર બન્યા. સદાનંદ દાતે એનઆઈએના નવા પ્રમુખ બન્યા. અભય ઠાકુર મ્યાનમારમાં ભારતના રાજદૂત બન્યા. દિનકર અસ્તાના ગામ્બિયામાં ભારતના ઉચ્ચાયુક્ત બન્યા છે. હાલમાં ગુરુલિંગ કાપસેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો ફ્રેન્ડ ગુરુલિંગ કાપસેનું હાલમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક લેખક હતા, પ્રખ્યાત લેખક હતા. કર્ણાટક સાહિત્ય એકેડમીના પૂર્વ અધ્યક્ષ હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોણે ફ્રોમ અ કાર સેડ ટુ ધ કોર્નર રૂમ એન્ડ બિયોન્ડ નામની પુસ્તક લખી છે? તો મિત્રો પુસ્તક ઇમ્પોર્ટન્ટ છે. પુસ્તકનું નામ છે ફ્રોમ અ કાર સેડ ટુ ધ કોર્નર રૂમ એન્ડ બિયોન્ડ. પુસ્તકના લેખક છે મિત્રો એસ રમણ. એસ રમણ કોણ છે? કેનરા બેંકના પૂર્વ અધ્યક્ષ છે એસ રમણ. આ પણ તમારે યાદ રાખવાનું. મિત્રો હાલમાં ચિત્રા બેનર્જીએ અનકોમન લવ ધ અર્લી લાઈફ ઓફ સુધા એન્ડ નારાયણ મૂર્તિ નામની પુસ્તક લખી. ભૂપેન્દ્ર યાદવે મોદી એનાલાઇઝિંગ અ ગ્રીન ફ્યુચર નામની પુસ્તક લખી છે. ટ્વિંકલ ખન્નાની નવી પુસ્તક આવી છે વેલકમ ટુ પેરાડાઇઝ. હાલમાં કોણ લોકપાલના ન્યાયિક સદસ્યના રૂપમાં શપથ લીધી છે? તો લોકપાલના ન્યાયિક સદસ્યના રૂપમાં હાલમાં કોણે શપથ લીધી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ઋતુરાજ અવસ્થી. કોણે લીધી છે? ઋતુરાજ અવસ્થીએ લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે
રિવિઝન 30/3/2024 અમેરિકા અને બ્રિટને કથિત સાયબર જાસૂસીને લઈને કયા દેશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો ચીન રાઈટ આન્સર થશે. ભારતીય સેનાએ ક્યાં પ્રથમ સેના કમાન્ડર સંમેલનનું આયોજન કર્યું? તો મિત્રો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ઓલ ઇન્ડિયા રિસર્ચ સ્કોલર સમિટ 2024નું આયોજન કરાયું છે આઈઆઈટી મદ્રાસ ખાતે. હાલમાં જસ્ટિસ મોહમ્મદ યુસુફ વાણીએ કયા હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિના રૂપમાં શપથ લીધા? તો જમ્મુ કાશ્મીર. કયા દેશે સમલૈંગિક લગ્ન લીગલ કર્યા છે? તો થાઈલેન્ડ રાઈટ આન્સર થશે. બસીરો દિયોમાએ ફે કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે સેનેગલના. હાલમાં આઈપીએલ ઇતિહાસનો સૌથી મોટો ટીમ સ્કોર કોણે બનાવ્યો? તો સનરાઇઝર્સ હૈદરાબાદે. હાલમાં ચર્ચામાં રહેલ અદિતિ યોજના કયા મંત્રાલય અંતર્ગત કામ કરશે? તો સંરક્ષણ મંત્રાલય. હાલમાં બોક્સિંગ સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં કોણ ચેમ્પિયન બન્યું છે? તો હરિયાણા રાઈટ આન્સર છે. હાલમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન માટે ટાટાએ કોની સાથે કરાર કર્યો? તો એચપીસીએલ સાથે. બરાબર, એચપીસીએલ સાથે કર્યો છે. હાલમાં લેટિન અમેરિકી ક્લબ પર હસ્તાક્ષર કરવાવાળા પ્રથમ ભારતીય ફૂટબોલર બની ગયા છે વિજય છેત્રી. કયો દેશ પહેલી વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે? તો સાઉદી અરબ. કોણે યુએનડીઆરઆઈના સહાયક મહાસચિવ નિયુક્ત કરાયા? તો કમલ કિશોરને. હાલમાં બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100 મુજબ સૌથી મજબૂત જીવન વીમા બ્રાન્ડ બન્યો છે ભારતીય જીવન વીમા નિગમ. હાલમાં કલ્યાણ ચાલુક્ય રાજવંશનો 900 વર્ષ જૂનો કન્નડ શિલાલેખ તેલંગાણા રાજ્યમાંથી મળ્યો. હાલમાં આવેલ વાર્ષિક ભારત ટીબી રિપોર્ટ મુજબ 2015થી ટીબીના નવા મામલામાં 16%ની કમી આવી છે. તો ફ્રેન્ડ આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં 12,000 T20 રન બનાવવાળા પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા? રાઈટ આન્સર હતો ફ્રેન્ડ વિરાટ કોહલી. આજનો પ્રશ્ન છે દિનકર અસ્તાના કયા દેશમાં ભારતીય ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.